વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ યોગ્ય હોય છે અને કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ નથી હોતો ત્યાં હંમેશા સુખ, સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિ રહે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિમાં જે ઘરોમાં વાસ્તુ દોષ હોય અથવા કોઈ સામગ્રી ખોટી દિશામાં રાખવામાં આવી હોય ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ દોષના કારણે વ્યક્તિના મનમાં નકારાત્મક લાગણી ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ ઘણીવાર બીમાર પડી જાય છે. મિત્રો, અમારી ચેનલમાં નવા હો અને આવા વાસ્તુ રિલેટિવ વિડીયો માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો, જેથી તમને વિડીયો આવા મળી રહે. તો એક ખંડિત મૂર્તિ. હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય કે કોઈ તસવીર ફાટી ગઈ હોય કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દો. હિન્દુ ધર્મમાં તૂટેલી મૂર્તિની પૂજા કરવી સારી માનવામાં આવતી નથી. વાસ્તુ અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં જો ઘરમાં તૂટેલી મૂર્તિ કે તસવીર હોય તો તેનું નદીમાં વિસર્જન કરવું જોઈએ. 2. તૂટેલો માલ સામાન. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે વસ્તુઓ નકામી થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તેનામાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આવી સ્થિતિમાં નકામી વસ્તુઓને તરત જ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. ઘણા લોકો તૂટેલા સામાનનો સતત કેટલાક દિવસો સુધી ઉપયોગ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા તમામ સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 2. કાંટાવાળા છોડ. વાસ્તુ અનુસાર ઘરોમાં લીલા છોડ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોય છે. પરંતુ ઘરની અંદર કોઈ પણ સમયે સુકાઈ ગયેલા છોડ અથવા એવા છોડ કે જેમાં ખૂબ જ કાંટા હોય તેને ઘરમાં ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં તણાવ અને રોગ પેદા થાય છે. 3. મુખ્ય દ્વાર સામે મંદિર. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા ઘરોમાં મંદિર એવા મૂકવામાં આવે છે કે જ્યાં મુખ્ય દરવાજો સીધો હોય. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે મંદિર બિલકુલ ન હોવું જોઈએ, જેના કારણે તે વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ નથી મળતો. તેમજ જે ઘરોમાં દેવી દેવતાઓનું મંદિર આવા સ્થાને હોય ત્યાં પૂજાનું પણ પૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, આવા વાસ્તુશાસ્ત્ર અનુસાર વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો, જેથી તમને સૌથી પહેલાં મળી રહે.